મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે સાંભળીને તમે ચોંકી જશો। મારું નામ કોમલ છે અને હું 10મા ધોરણમાં ભણું છું। હું દેખાવમાં એકદમ ગોરી અને સુંદર છું। મારું ભૂગોળ 30-28-32 છે અને હું જ્યારે જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલે આવું છું એટલે છોકરાઓ તો શું, સ્કૂલના સાહેબો પણ મારી સામે જોવે એટલે મને પણ જોઈને એની લાળ પડતી। મિત્રો મારા ખેતરમાં ધીમે ધીમે ઘાસ ઉગવાનું શરૂ થઈ રહી હતી એટલે હું દર રવિવારે મારા ખેતરને સાફ કરતી હતી અને મારા ખેતરમાં આવેલી ચકલી એકદમ નાની અને બહુ સુંદર હતી। મારી ચકલી હજુ ઉડી શકે તેમ ન હતી પણ મને હવે બહુ શોખ હતો કે કોઈ આવે અને મારી ચકલી સાથે રમે, મને મારા મનની ઈચ્છા પૂરી કરે। અને ધીમે ધીમે મારું 10મું પૂરું થયું અને હું 11મામાં આવી એટલે અમારા સ્કૂલે એક નયન નામના છોકરા સાથે મારી ફ્રેન્ડશિપ થઈ જે દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને ફ્રેન્ડશિપ થઈ એટલે એને અને નયન બહાર ફરવા જતા। એક દિવસ નયન મારા મનની વાત કરી અને પ્રપોઝ કર્યું અને મેં પણ હા પાડી દીધી અને પછી નયન મારા સંતરા પર હાથ ફેરવ્યો અને મારી અંદર એક કરંટ લાગ્યો। નયન ધીમે ધીમે મારી ચકલી પકડીને સાસમાં એક આંગળી જવા દીધી એટલે મારા આખા શરીરમાં ખળભળાટ મચી ગયો અને નયનને મેં જોરથી ભરી લીધી। મારું ખેતર એકદમ કોરું હતું એટલે નયનને પણ મજા આવતી હતી। મેં પણ નયનની શેરડીનો રસ પીધો અને શરૂઆતમાં અમે આટલું જ કર્યું અને પછી અમે ઘરે નીકળી ગયા। એક દિવસ હું અને નયન હોટલના રૂમમાં બુકિંગ કરી અને ત્યાં ગયા અને મારો અને નયનનો આ હોટલમાં પહેલો અનુભવ હતો। હું અને નયન હોટલમાં રૂમમાં ગયા અને રૂમની અંદરથી લોક કરી નાખ્યો અને રૂમમાં રાખેલા બેડ પર હું અને નયન બેઠા વાતો કરવા લાગ્યા। પછી થોડીવાર પછી નયન મારા તરબૂચ પર હાથ ફેરવ્યો અને મારા તરબૂચની અણી કડક થઈ ગઈ। પછી નયન ધીરે ધીરે મારા લાલ કલરના ટી-શર્ટને ઉતારી અને સાઈડમાં મૂક્યું એટલે મારા તરબૂચ એકદમ ગોળ મટોળ આઝાદ થઈ ગયા અને બહાર આવી ગયા, જેને જોઈને નયન પાગલ થઈ ગયો અને તરબૂચને જોર જોરથી ચૂસવા લાગ્યો અને નયન ધીરે ધીરે મારા ખેતર પર હાથ ફેરવ્યો અને મને બહુ મજા આવવા લાગી હતી પણ નયનનો શેરડીનો સાંઠો પકડી લીધો અને એકદમ સીધો અને બહુ લાંબો હતો। નયન પછી મારા બંને થાંભલા તેના ખંભા પર ચડાવ્યા અને તેનો શેરડીનો સાંઠો મારા ખેતરમાં જવા દીધો। હું સાવ કુંવારી હતી એટલે નયનને બહુ જ દુખાવો થવા લાગ્યો। જેમ જેમ આગળ વધતા ગયા તેમ ખેતરમાં પાણી આવી ગયું એટલે મને મજા આવવા લાગી। હું પણ નયનની સામે સ્પોટ આપવા લાગી અને અલગ અલગ સૂર નીકળવા લાગી જેથી નયન પણ વધારે જોશ ચડવા લાગ્યો। એક રાઉન્ડ પૂરો થયો એટલે મેં થોડીવાર આરામ કર્યો અને અડધા કલાક પછી નયન ફરીથી તૈયાર થઈ ગયો અને આ વખતે તો તેણે મને રાડ નીકાળી દીધી। નયનને એવી રીતે બજાવવા લાગ્યો જાણે કોઈ તબલું હોય। પછી નયન મને તેડીને ઘોડી કરી અને પાછળના દરવાજાથી પ્રવેશ કર્યો। અનુભવ અને સાવ અલગ જ હતો અને મજા પણ બહુ આવી હતી। આવી રીતે અમે અલગ અલગ પોઝમાં 4 વખત મોજ કરી પછી અમે નીકળી ગયા પણ આ દિવસ હું જિંદગીભર ભૂલી શકું નહીં। ખબર નહીં મારા મમ્મી પપ્પાને મારા અને નયન વિશે કેવી રીતે ખબર પડી અને મારા એક અજાણ્યા વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા જે મારાથી 8 વર્ષ મોટો હતો અને દેખાવમાં ખાસ ન હતો। મારા પતિ રોજ તેમના કામમાં વ્યસ્ત રહેતા અને રાત્રે પણ થોડા મોડા ઘરે આવતા એટલે મને ટાઈમ આપી શકતા ન હતા પણ મારા અંદરની આગ લાગેલી હતી જે મારા સ્કૂલ ટાઈમમાં કરેલા મોજને બહુ યાદ આવતી। અત્યારે મારા લગ્નને 4 મહિના થયા અને તેમાં મેં મારા પતિ ખાલી શરૂઆતનો મહિનો જ છે। અમે મજા કરી, અમે તેમના નયન જેવી મજા આવતી ન હતી। એક દિવસ મારા પતિ કામથી બીજી જગ્યાએ જવાનું હતું અને 10 દિવસે પાછા આવવાના હતા। ઘરે હું સાવ એકલી હતી એટલે મેં ફોન નંબર ગોતીને નયનને ફોન કર્યો
અને ઘેરે બોલાવ્યો. મેં અમારી વચ્ચે જે થયું તે મારી ભૂખ ભાંગી ગઈ. આવી રીતે નયન મારા ઘરે આવતો અને અમે એન્જોય કરતા. પછી નયનને વિદેશમાં નોકરી લાગી અને તે વિદેશ ચાલ્યો ગયો. મને બહુ આઘાત લાગ્યો, પણ હું કાંઈ કરી શકું એમ ન હતી. મારે તો ખાલી મારા શરીરની ભૂખ જ ભાંગવાની હતી. પછી ભલે ને નયન હોય કે બીજું કોઈ. એક વખત મારા પતિ તેમની કંપની તરફથી વિદેશ જવાનું હતું અને આ વખતે તે 15 દિવસ પાછા આવવાના હતા. એટલે મને મારા પપ્પાના ઘરે મૂકી ગયા. મને મારા પપ્પાના ઘરે મારું મન લાગતું ન હતું, કેમ કે મારા મગજમાં તો ખાલી ખેતર ખેડવાના જ વિચાર આવતા હતા. એટલે હું ત્યાં બાનું કાઢીને ઘરે આવી ગઈ. ઘરે આવ્યા પછી હું શોર્ટ જીન્સ અને શોર્ટ ટી-શર્ટ પહેરતી. હું મારા શિકારની તલાશમાં હતી, પણ અમારા ઘરે એક દૂધવાળો આવતો હતો, જે મને તાંચી નજરે જોતો હતો. એટલે મેં કહ્યું, આજે તમે મને ઘરમાં દૂધ આપી જાઓ, મારાથી ચાલી શકાતું નથી. એટલે તે દૂધ આપવા આવ્યો. ત્યારે હું બેડ પર સૂતી હતી. મેં તેને કહ્યું કે બેસો, એટલે તે મારી જોડે બેસો અને મને તેને કહ્યું, તારું નામ શું છે? તારી ઉંમર કેટલી છે? ત્યારે તેને મને કહ્યું, મારું નામ રાજુ છે અને મારી ઉંમર 20 વર્ષની છે. અને મિત્રો, અત્યારે મારી ઉંમર 25 વર્ષની હતી. મેં રાજુને પૂછ્યું કે તું કોઈને પ્રેમ કરે છે? ત્યારે રાજુએ મને કહ્યું ના, અને તે તાંચી નજરે મારા તરફ જોઈ રહ્યો હતો. રાજુ એકદમ સાવ કોરો હતો અને હું તો કામમાં માહિર હતી. પછી મને રાજુને કહ્યું, તારે મારી સાથે કબડ્ડી રમવું છે? પણ રાજુ કાંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યો. પછી મેં ફરીથી તેને કહ્યું, ચાલ હું તને કબડ્ડી રમતા શીખવાડું. પછી મેં મારા રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો અને રાજુને બેડ પર સુવડાવી દીધો. પછી તેને કોબરા જોયો એટલે મારા મોઢામાંથી પાણી આવી ગયું, કેમ કે રાજુનો કોબરા તો નયન કરતાં પણ સળિયાતો હતો અને મેં રાજુને અલગ અલગ રીતે શીખવાડ્યું. પછી મારે અને રાજુને આ દરરોજનું થઈ ગયું. તો રાજુ પણ પાકો ખેલાડી થઈ ગયો હતો. તેને પણ મને રાડ પડાવવા લાગ્યો. મારા મોઢામાંથી કક્કો અને બારકડીના આંસુ નીકળવા લાગ્યા. 15 દિવસ સુધી મેં અને રાજુ બહુ મોજ કરી અને પછી મારા પતિ ઘરે આવ્યા. તેમના આવ્યા પછી તેનામાં અને રાજુ વચ્ચે કંઈ બોલાચાલી થઈ અને રાજુ દૂધ આપવાનું બંધ કર્યું. પણ મને તો રાજુની આદત પડી ગઈ હતી. પણ રાજુ ગયા પછી પાછો આવ્યો નહીં અને મારા પતિ જોડે હવે મોજ ન આવતી હતી. પણ મેં એક શાકભાજીવાળાને પટાવી લીધો અને જે શાકભાજી આપવાના બહાને મારી જોડે આવતો અને મોજ કરતો. મેં એને શાકભાજીવાળાએ 5 મહિના સુધી મોજ કરી. મિત્રો, આ હતી મારી કહાની, જેમાં કેટલાય શેરડીના રસ પીધા હતા. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવશો અને શેર કરો. તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો આભાર મિત્રો, ધન્યવાદ.